જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારું ઘર તીર્થ સ્થાન જેટલું પવિત્ર છે. તમારું ઘર આશ્રમ જેવું પવિત્ર છે. ઘર આશ્રમ છે સાહેબ, અને કલયુગમાં તો ખૂબ જ પવિત્ર છે. અને જે ઘરના સભ્યો મહેનતની રોટલો ખાતો હોય અને ભગવાનનું નામ લેતો હોય તો કલયુગમાં તો તીર્થો કરતાં શ્રેષ્ઠ છે. અને કદાચ નામ ન લેતો હોય, સમય ન હોય, સંસારી મનુષ્ય પાસે સમય ક્યાંથી હોય? કોઈ મજદૂર હોય તો સમય ન હોય, કોઈ બિઝનેસ કરતા હોય તો ટાઈમ ન હોય, પણ કોઈને જમાડતો હોય અતિથિ, મહેમાન, સાધુ સંત, તો તીર્થ કરતાં શ્રેષ્ઠ છે, પુણ્ય મળે. અન્નદાન વખણાવ છે. અન્નદાનની મહિમા જગતમાં બહુ વખણાવ છે. તીર્થ કરતાં શ્રેષ્ઠ છે. તીર્થ મહિમા ઓછો છે કલયુગમાં. તીર્થોમાં જાઓ તો બધું વસ્તુ મોંઘું મળે. તીર્થોમાં મનુષ્ય નથી રહેતો, પણ વેપાર કરી લેવાનું છે. ઘરમાં તો ધર્મ નામે બિઝનેસ થતો નથી. કેટલો પવિત્ર છે ઘર. ગૌ માતાના નામે લોકો ખાવે છે. સંસારી મનુષ્ય તો નથી ખાતા, તો તીર્થ કરતાં શ્રેષ્ઠ છે. આશ્રમ કરતાં શ્રેષ્ઠ છે. ઘણા લોકો ધર્મના નામે પૈસા એકઠા કરીને મહોત્સવ કરે છે. ઘણા લોકો ગલત હરકત કરે છે. એના કરતાં તમારું ઘર પવિત્ર છે કલયુગમાં. અને કલયુગમાં તો ભગવાન નામ લો. ઘણા લોકો એવા એવા કર્મ કરે છે જેને કહી ન શકાય ધર્મના નામે. અને સંસારમાં રહીને ભગવાનના નામ લો તો કેટલો શ્રેષ્ઠ છે. 5ની વસ્તુ 50માં તમે તો નથી વેચતા. ઘણા લોકો ધર્મ વેપાર બનાવી લીધેલા છે. તમે તો નથી બનાવી લીધેલા. સંતોના નામે પૈસા એકઠા કરે. ઘણા લોકો સંતોના નામે હું સંત સેવા કરું છું, અને સંતને રોટલો ન આપતા હોય, અને તમે મહેનત કરીને રોટલા આપતા હોય તો તમારું ઘર શ્રેષ્ઠ છે. અને જે ઘરમાં ભક્તિ હોય, જે ઘરમાં કરુણા હોય, જે ઘરમાં સત્ય હોય, જે ઘરમાં મહેનત હોય, જે ઘરમાં ઈમાનદારી હોય, એવા ઘરમાં ભગવાન આવે. ભગવાન અનેક રૂપમાં છે. કોઈ રૂપમાં આવી શકે તમારા ઘરે. સાધુ વેશ में, भिक्षुक वेश में, પવિત્ર વેશ में. નહીં તો શાસ્ત્રોમાં તો લખેલા કે જન્મ જન્મ મુનિ જતન કરે, અંતકાલ રામ આવત નહીં. મુખમાં રામ નામ નથી આવતું સંતો. આ તુલસી બાબા લખેલા છે. ક્યાંથી આવે? વાતો તો બૈરાગની હોય, પણ વૈરાગ્ય જીવનમાં તો ન હોય. અને સંસારમાં રહીને તમે બૈરાગી બની શકો. જનકજીને જોઈ લો, નરસિંહ મહેતાને જોઈ લો, મીરાબાઈને જોઈ લો. ગૃહસ્થ આશ્રમ છે, સંન્યાસ આશ્રમ, ગૃહસ્થ આશ્રમ છે. ગૃહસ્થ આશ્રમ બહુ પવિત્ર છે. ભલે ઋષિ મુનિઓ ગૃહસ્થી આશ્રમ ચલાવતા હતા અને ભગવાન આવતા હતા. કારણ વૈરાગ્યની વાતો કરવાનું અને વૈરાગ્યમાં રહેવાનું અલગ અલગ વાત છે. ઘણા લોકો કે ભાઈ એક ઝોલી હે નથી છોડી શકતા, અને ઘણા એવા લોકો છે દુનિયામાં કે અબજોની મિલકત છે અને ઘરમાં તાલા મારીને તીર્થો પે નીકળે. કોઈ લોભ લાલચ નથી. અને ઘણા લોકો હોય જેના પાસે ઝોપડી હોય પણ એમાં ફસાયેલા હોય. તમારું ઘર તીર્થ સ્થાન જેટલું પવિત્ર છે. કારણ તમે દિવસમાં એક વાર તો નામ લો.
સવારે ઉઠીને અગરબત્તી કરો. ઘણા જગ્યાએ તો સવારે ઉઠીને ધર્મની વાના પહેરીને લોકો વ્યસન કરે છે. પવિત્રતા નથી જાળવતું. તમારું ઘર તીર્થ સ્થાન જેટલું પવિત્ર છે અને કલયુગમાં તો વધારે પવિત્ર છે સાહેબ. मैं खोजता तुझे था बने और कुंज में. જંગલમાં ગોતવા ન જાઓ, ભગવાન છે. કોઈ કેળામાં ભૂખ્યા માણસ હોય એને તમે ખવડાવી દો તો એમાં પરમાત્મા બિરાજમાન છે અને આશીર્વાદ આપે 100%. એ ન આપે એની આત્મા આપે. હરિ તમારા પાસે છે, ભગવાન તમારા પાસે છે. તપ કરવું નથી, બિલ્ડિંગ ખડા કરવાનું છે. તપ કરવું નથી, બિલ્ડિંગ ઊભા કરવાનું છે. તપ કરવું નથી, સોના ચાંદી પહેરવાનું છે. તપ કરો, તપ કરો. અને જે તપ ન કરે એનું પતન થાય. પછી પતન થાય પછી વાસના જાગે, વાસના જાગે પછી વિકાર જાગે, વિકાર જાગે પછી ખોટા કરો, ખોટા કરો પછી જગતમાં બદનામી થાય. કોઈ કોઈને બદનામ નથી કરતું. આ જગતમાં કોઈ કોઈને તમે બદનામ ન કરી શકે. પણ વિકૃતિ આવે જીવનમાં તો બદનામ થઈ જાઓ. આથી જેટલા હો શકે મહેનતની રોટલા ખાઓ. મહેનત નહીં ખાઓ, કોઈ જરૂરત નથી કે દાન આપો, કોઈ જરૂરત નથી સમાજને કે દાન આપો. પણ ઘરમાં ગલત મની મત એન્ટર કરવા દો. ઘરમાં ગલત વસ્તુને ન એન્ટર કરવા દો. ઘરમાં પવિત્ર વસ્તુ આવતો હોય, મહેનતની વસ્તુ આવતો હોય તો તમારું ઘર તીર્થ કરતાં શ્રેષ્ઠ છે.